નમસ્કાર. ચાલો આજે સમયમાં થોડા પાછા જઈએ અને પ્રાચીન ભારતના તબીબી જગતની એક એવી સફર કરીએ જે કદાચ આપણી આજની સમજને પણ પડકારશે. તૈયાર છો એવા રહસ્યો જાણવા જે આધુનિક વિજ્ઞાનને પણ વિચારતું કરી દે? તો ચાલો ને શરૂઆત જ એક સવાલથી કરીએ. પ્લાસ્ટિક સર્જરી. આ શબ્દ સાંભળતા જ લાગે કે આ તો એકદમ આધુનિક શોધ હશે, ખરું ને? મનમાં જે પણ જવાબ આવે બસ એને થોડીવાર માટે યાદ રાખજો, કારણ કે આ ચર્ચાના અંત સુધીમાં બની શકે કે આખો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય. પ્રાચીન ભારતનું આ જે અદ્ભુત તબીબી જ્ઞાન હતું ને, એ કોઈ જાદુ નહોતું. એની પાછળ સદીઓનું સંશોધન અને ઊંડો અભ્યાસ હતો, જે એમના મહાન ગ્રંથોમાં સચવાયેલો છે. તો ચાલો એ જ્ઞાનના ભંડારમાં એક ડૂબકી મારીએ. આ બે ગ્રંથોને છે ને પ્રાચીન ભારતીય મેડિસિનના બે પાયાના પથ્થર સમજી લો. એક બાજુ મહર્ષિ ચરકની ચરક સંહિતા, જે દવાઓ અને સારવાર પર ફોકસ કરે છે, અને બીજી બાજુ મહર્ષિ સુશ્રુતની સુશ્રુત સંહિતા, જેણે શલ્યચિકિત્સા એટલે કે સર્જરીને એક નવા જ સ્તર પર પહોંચાડી. આ બંને મળીને એ સમયમાં મેડિકલ ફિલ્ડમાં એક ક્રાંતિ લઈ આવ્યા હતા. જરા વિચારો તો ખરા, 2000થી પણ વધારે ઔષધીય વનસ્પતિઓ, ફક્ત ચરક સંહિતામાં જ આટલી બધી જડીબુટીઓનું એકદમ વિગતવાર વર્ણન મળે છે. આજે પણ કોઈ ફાર્મા કંપની માટે આ કેટલો મોટો ખજાનો કહેવાય. આ બતાવે છે કે એ લોકો પ્રકૃતિને કેટલી ઊંડાણપૂર્વક સમજતા હતા. અને વાત અહીં જ નથી અટકતી. આ જ્ઞાનની મશાલને આગળ લઈ જવાનું કામ કર્યું વાઘભટ્ટ જેવા બીજા મહાન વિદ્વાનોએ. એમણે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો લખીને આ પરંપરાને વધુ મજબૂત બનાવી. મતલબ કે આ એક જીવંત અને સતત વિકસતું વિજ્ઞાન હતું. અને હવે વાત કરીએ એ ભાગની જે સાંભળીને કદાચ નવાઈ લાગશે, આશ્ચર્ય થશે. એમની શલ્ય ચિકિત્સા એટલે કે સર્જરી કરવાની આવડત. અહીં તો એમનું જ્ઞાન ખરેખર સમય કરતાં ઘણું આગળ હતું. આ કોઈ કવિતાની લાઈન નથી. સુશ્રુત સંહિતામાં લખાયેલું છે કે એમના સર્જિકલ ઓજારો એટલા તીક્ષ્ણ અને ચોક્કસ હતા કે એ એક વાળને પણ ઊભો ચીરી શકતા હતા. વિચાર કરો, એ જમાનામાં આવી પ્રેસિઝન. આજના સારામાં સારા સર્જન પણ આ વાતને માન આપે. અને આ કોઈ નાની મોટી સર્જરીની વાત નથી. પથરી, હરસ, ભગંદર. એટલું જ નહીં, આંખના મોતિયા જેવી અત્યંત નાજુક સર્જરી, જેમાં હાથ જરા પણ ધ્રુજવો ન જોઈએ, એવી સર્જરી પણ એ લોકો સફળતાપૂર્વક કરતા હતા. આ એમની અસાધારણ આવડતનો પુરાવો છે. અને હવે યાદ છે પેલો પહેલો સવાલ પ્લાસ્ટિક સર્જરી વિશે? તો જવાબ છે હા. પ્રાચીન ભારતમાં પ્લાસ્ટિક સર્જરી થતી હતી. ખાસ કરીને યુદ્ધમાં જે સૈન્ય